મહેસાણા જિલ્લાના મુખ્ય વેપારી મથક ઊંઝાના રેલવે સ્ટેશનને શહેરથી 2 કિલોમીટર દૂર ખસેડવામાં આવ્યું છે. દિલ્હી મુંબઈ વચ્ચે નવીન રેલવે કોરિડોરના પગલે જૂનું રેલવે સ્ટેશન તોડી પડાયું છે. ઊંઝાનું નવું રેલવે સ્ટેશન શહેરથી 2 કિલોમીટર દૂર ઉનાવા તરફ બનાવાતા શહેરીજનોને હાલાકી પડી રહી છે. આ મુદ્દે ભાજપના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલે કોંગ્રેસના અગ્રણી અહેમદ પટેલ પર આક્ષેપ કર્યો છે. નારાયણ પટેલે નવા રેલવે સ્ટેશનના નિર્માણ કાર્યમાં મોટા પાયે ગેરરીતિ થયાનો આક્ષેપ કર્યો અને આગામી 19 જાન્યુઆરીએ તાલુકાની જનતા સાથે રાખીને રેલ રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ખસેડ્યા પછી જમીનથી લઈ અને બાંધકામથી લઈ બધી બાબતમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર કર્યો હોય એવું અમે વારંવાર લખીને કેન્દ્રીય મંત્રી અને રેલવેના તમામ અધિકારી ડીઆરએમથી માંડીને ચર્ચગેટ સુધી અમે અમારી રજૂઆત કરી છે, પણ બહેરા કાને આ અમારી રજૂઆત સંભળાતી નથી. અમોએ નિર્ણય કર્યો છે ઊંઝા તેમજ ઊંઝાના સમગ્ર તાલુકાના લોકો એ 19/2 અમારી માગણી સંતોષાશે નહીં તો 19/2 અમે રેલ રોકો આંદોલન કરવા